આગળ સમાચારમાં આપણે વાત કરીએ તો આમ તો વિવિધ જગ્યાએ ફૂડ ફેસ્ટિવલ યોજાતો હોય છે, પરંતુ અમદાવાદમાં યોજાયેલ એક ફૂડ ફેસ્ટિવલ અલગ હતો। ફૂડ ફેસ્ટિવલમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી। રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલી 25 જેટલી બહેનોએ હાંડવો, ગોટા, ફ્રાઈડ રાઈસ, ભાજીપાઉં, પુલાવ પાક, આ સિવાય ગુલાબ પાક જેવી અવનવી વાનગી બનાવી હતી। સંવેદનાનું સ્વાદ 2024માં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને રસોઈ કરતા જોઈને ભાગ્યે જ કોઈ કહી શકે કે તેઓને દ્રષ્ટિ નથી। કાર્યક્રમના આયોજક મુકેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં જાગૃતતા આવે તે માટેનો છે અને સામાન્ય વ્યક્તિની જેમ પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ પોતાની એક અનોખી કળા હોય છે તે આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સાર્થક કરીને બતાવ્યું છે। તેઓ પણ આટલી સુંદર રસોઈ બનાવી શકે છે અને જાતે પગભર બની શકે છે, તેમને કોઈ સહારાની જરૂર નથી। આઈડિયા અમે આવ્યો કે મારા એક મિત્ર હતા ધીરજભાઈ શાહ કરીને, એમણે મને કીધું કે આપણે કંઈક કરીએ। તો કે બ્લાઇન્ડ બહેનો છે તો કે અંધારામાં હોય કે આમ દેખતા તો બધા કરી શકતા હોય છે, પણ બ્લાઇન્ડ બેન કેવી રીતે કરતા હોય તે પબ્લિકમાં જાણ થાય એવી રીતે જોવા માટે કે ભાઈ આ બેન કંઈક તો કરી શકે છે, બ્લાઇન્ડ છે પણ તે છતાંય બી રસોઈ કરે છે, એનું કારણ આખા ગુજરાતની અલગ અલગ જિલ્લામાંથી આવેલી બહેનો છે અને જે બધી પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને એમના દ્વારા એક કુકિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વરંજનબેન રમણલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને સદવિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આમાં બ્લાઇન્ડ બહેનો અલગ અલગ પ્રકારની સારી સારી વાનગીઓ બનાવશે અને અમે આ પ્રોગ્રામથી સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે દ્રષ્ટિહીન બહેનો જે છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો એ કેવી રીતે રસોઈ બનાવે છે એ આપ નિહાળો અને એનો સ્વાદ માણો। એ જ અમારી મેન ઉપદેશ એ જ છે સમાજની અંદર કે આનો ટેસ્ટ એ લોકો માણે તો અમને ખ્યાલ આવે કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ નોર્મલ બહેનોની જેમ રસોઈ બનાવી શકે છે। આંખનો એક રોગ એટલે રતાંધણાપણું, તેને